હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કાના કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ઉનાળાની ગરમીમાં ખાવાની મજા આવે અને ઘરનો બનાવેલો એટલે કે ઘરની સામગ્રીથી આજે આપણે શ્રીખંડ બનાવીશું, જે એકદમ સરળ રીતે અને બહાર જે ડેરીમાં મળતો હોય છે એવો જ શ્રીખંડ બનીને તૈયાર થઈ જશે. તો મારો વિડીયો આજે એન્ડ સુધી જોજો, હું આજે બધી જ ટિપ્સ આપીશ. તો ચાલો આપણે હવે રેસીપીની શરૂઆત કરી લઈએ. તો શ્રીખંડ બનાવવા માટે આ રીતે તપેલીની અંદર આપણે પહેલાં દૂધ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. મેં અહીંયા 1/2 લીટર દૂધ લીધેલું છે. તમે જેટલી ક્વોન્ટિટીમાં દૂધ લો છો એ રીતે આ રીતે મોટા વાસણની અંદર જ દૂધ ગરમ કરી લેવાનું છે. દૂધના ફક્ત આ રીતે એકાદ ઉભરો આવી જાય એટલે આપણે દૂધની ગેસની ફ્લેમ જે છે બંધ કરી દેવાની છે અને એને રૂમ ટેમ્પરેચર પર આવી જાય, થોડું એવું ઠંડુ થઈ જાય આ રીતે ચેક કરી લેવાનું છે. દૂધ થોડું ઠંડુ થઈ જાય એટલે આ રીતે 1/2 ટેબલ સ્પૂન દહીં લેવાનું છે. હવે દહીંને આ રીતે સ્પૂનની મદદથી ફેટી લેવાનું છે અને દહીંની અંદર ફક્ત 2 ટેબલ સ્પૂન જેટલું દૂધ એડ કરી દેવાનું છે. જો આ રીતે તમે દહીં જમાવશો તો તમારું દહીં જે છે આપણે શ્રીખંડ બનાવવા માટે જે મસ્કો બને છે એકદમ સરસ એવો ક્રીમી બનીને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો આવું ટેક્સચર થઈ જાય એટલે હવે આપણે એમાં દૂધ જે ગરમ કરેલું હતું એની અંદર એડ કરી દેવાનું છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગરમ દૂધ હશે તો પણ આપણું દહીં સારું નહીં જામે, એટલે દૂધને થોડું ઠંડુ કરી લેવાનું છે અને આ રીતે 2 ટેબલ સ્પૂન જેટલું મેળવણ એડ કરી 4 થી 5 કલાક માટે આ રીતે ઢાંકીને રહેવા દેવાનું છે. હવે આપણે 4 થી 5 કલાક થઈ ગયા છે તો દહીં તમે જોઈ શકો છો કે એકદમ ઘટ અને આ રીતે થીજી ગયેલું છે. જ્યારે શ્રીખંડ બનાવો છો ત્યારે ફૂલ ફેટવાળું જ દૂધનો ઉપયોગ કરવાનો છે અને દૂધ જે છે એ ફ્રેશ લેવાનું છે, મલાઈ કાઢેલું નથી લેવાનું. તમે દહીં જોઈ શકો છો એકદમ સરસ પીસીસ પડે છે એવું આપણું દહીં તૈયાર થઈ ગયું છે. તો બસ શ્રીખંડ જમાવવા માટે કે શ્રીખંડ બનાવવા માટે આ રીતના જ દહીંનો ઉપયોગ થતો હોય છે. તો તમે જોઈ શકો છો એકદમ આઈસ્ક્રીમ જેવું અને એકદમ ક્રીમી દહીં તૈયાર થઈ ગયું છે. હવે આપણે નીચે એક વાસણ રાખી લેવાનું છે, એની ઉપર આ રીતે ચાળણી કે મોટી ગરણી લઈ લેવાની છે અને ઉપર કોટનનું કપડું લઈ લેવાનું છે. કપડું આ રીતે કોટનનું અને એકદમ ક્લીન હોવું જોઈએ. એની ઉપર આપણે જે દહીં જમાવેલું છે એ બધું જ એડ કરી દેવાનું છે. હવે આ વાતની ખાસ ધ્યાન રાખવાની છે કે આ દહીંને આપણે આ રીતે પોટલી વાળીને બહાર નથી રાખવાનું. જો તમે બહાર રાખશો તો એ ખાટું થઈ જશે અને શ્રીખંડ જે છે એ આપણને નહીં ભાવે. તો આ રીતે રાઉન્ડ એન્ડ રાઉન્ડ ટાઈટ એકદમ ફિટ કરી લેવાનું છે. ઉપર વજન મૂકી દેવાનું છે અને ફ્રીઝની અંદર જ ઓવરનાઇટ માટે આપણે એને રહેવા દઈશું, જેથી બધું જ દહીંમાંથી પાણી નીચે નીતરી જશે અને મસ્કો એકદમ સરસ એવો તૈયાર થઈ જશે. તો જો આ રીતે મેં અહીંયા ઓવરનાઇટ માટે રહેવા દીધેલું છે અને સવારે આ રીતે તમે ચેક કરશો તો એકદમ દહીંમાંથી સરસ એવો મસ્કો તૈયાર થઈ ગયો છે, જે શ્રીખંડ માટે ખૂબ જ આ રીતે જરૂરી છે. તો આ રીતનો મસ્કો તૈયાર થઈ જવો જોઈએ. તમે હાથમાં લેશો તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો સ્મૂથ આપણો મસ્કો તૈયાર છે અને દહીંનું જે છે બધું જ પાણી નીચે આપણે તપેલી મૂકેલી હતી એની અંદર નીતરી ગયું છે. તો આ રીતનો જ્યારે આપણે શ્રીખંડ બનાવીએ છીએ ત્યારે આ રીતે મસ્કો બનાવવો ખૂબ જ એવો જરૂરી છે. જો તમારો મસ્કો સારો હશે તો જ તમને શ્રીખંડ ખાવાની ખૂબ જ મજા આવશે. હવે આપણે એક બાઉલ લઈને મસ્કાને ખૂબ જ સારી રીતે ફેટી લેવાનો છે. આ રીતે ફેટવાથી એકદમ સારી રીતે ક્રીમી શ્રીખંડ બનીને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે કેટલો ઘટ અને કેટલો સરસ એવો બની ગયો છે. તો આ રીતે બરાબર ફેટી લેવાનું છે. તો મેં અહીંયા બરાબર આ રીતે જે મસ્કો હતો એને ફેટી લીધેલો છે. હવે અહીંયા દળેલી ખાંડ લીધેલી છે. ખાંડ આપણે આખી નથી લેવાની, દળેલી જ લેવાની છે. તો મોટી અહીંયા હું 5 ટેબલ સ્પૂન એડ કરું છું. તમે આની અંદર વધારે જો સ્વીટ ખાતા હોય તો 1 થી 2 ટેબલ સ્પૂન વધારે પણ એડ કરી શકો છો અને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે. તો તમે જોઈ શકો છો જે ખાંડની ક્વોન્ટિટી છે મેં અહીંયા મીડિયમ જ રાખેલી છે અને શ્રીખંડ આપણો આ રીતનો છે. મેં અત્યારે ફ્રીઝમાં નથી મૂક્યો છતાં પણ એકદમ ક્રીમ અને ઘટ બનીને તૈયાર થઈ ગયો છે. હવે હું ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવું છું, તેના માટે મેં અહીંયા કાજુના કટકા, બદામના કટકા લીધેલા છે, આ રીતે તૂટી ફૂટી લીધેલી છે. એ પછી અહીંયા ચેરીના કટકા લેવાના છે અને કિસમિસ લેવાની છે. બાળકોને જો ખાવાના હોય તો આ રીતે તમે બધા જ ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ પણ કરી શકો છો. તો તમે મનગમતા ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો, ઇલાયચી પાવડર પણ એડ કરી શકો છો. તો આ રીતે કિસમિસ પણ એડ કરી દીધેલી છે. બધા ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો જો આ રીતે કલરથી અને ટેક્સચરથી જ તમને ખબર પડી ગઈ હશે કે કેટલો સ્મૂથી અને
એટલો ક્રીમી આપણો શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે. આ શ્રીખંડને તમે આ રીતે પણ ખાઈ શકો છો અને તમને થોડો વધારે પડતો ઘટ જોઈએ તો તમે ફ્રીઝમાં મૂકીને 1 કલાક ફ્રીઝમાં મૂકશો તો પણ એકદમ સરસ એવું ટેક્સચર આવી જશે અને શ્રીખંડ ખાવાની મજા આવશે. તો જો આપણો શ્રીખંડ એકદમ સરસ એવો તૈયાર થઈ ગયો છે. તો ઉપરથી પણ આપણે મિક્સ બધા ડ્રાયફ્રૂટ્સને એડ કરી દેવાના છે. તો આ રીતે તમે પણ જરૂરથી ઘરે શ્રીખંડ બનાવજો અને જો ઘરે ગેસ્ટ કોઈ આવવાના હોય તો પણ તમે આ રીતે શ્રીખંડ બનાવીને એન્જોય કરી શકો છો. તો ઘરનો શ્રીખંડ જે છે એકદમ સરસ એવો ઘટ ક્રીમી બનીને તૈયાર થઈ જતો હોય છે. આ રીતે બધા જ ફ્લેવરનો પણ તમે બનાવી શકો છો. તો જુઓ શ્રીખંડને આપણે હવે સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ. તો આ રીતે ડેરી જેવો શ્રીખંડ તમે જરૂરથી ઘરે બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની મારી રેસીપી તમને કેવી લાગી. અને મારા વિડીયો જોતા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરી લેજો અને નીચે આપેલા બેલ આઇકન પર પ્રેસ કરજો જેથી આવી અવનવી વાનગીઓના નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.